જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા અને એને લઈ અને ભક્તિ મહારાણી પ્રભુની કથામાં આવે છે. આજે મારે તમને પ્રભુ કૃપાના 5 ક્ષેત્રો બતાવવા છે. મેં હમણાં જ કહ્યું, ભગવાનની કૃપા થાય તો મોટો બંગલો થઈ જાય, એ પ્રભુની કૃપા નથી. પરમાત્માની કૃપા થાય તો કયા ક્ષેત્રોમાં થાય? 5 ક્ષેત્રોમાં સૌથી પહેલું ક્ષેત્ર છે, તમારું શરીર નિરોગી રહે તો સમજવું આ પ્રભુએ કૃપા કરી છે મારા ઉપર. બીજું, સારા માણસોનો સંગ થાય તો સમજવું પ્રભુએ કૃપા કરી છે મારા ઉપર. આ પરિવારને પ્રભુની કૃપા છે, એનું ક્ષેત્ર સારા માણસોનો સંગ થયો છે. કેટલા સારા માણસોનો સંગ! બધા જ ક્ષેત્રના લોકો સાથે એમના વ્યવહારો, એમની આત્મીયતાઓ, સારા માણસોનો સંગ મળે ત્યારે સમજવું આ પ્રભુએ કૃપા કરી મારા ઉપર. ત્રીજું છે, ધનની પ્રાપ્તિ થાય. નહીં તો મહેનત કરવાથી પૈસો ન મળે, પ્રભુ કૃપા કરે ત્યારે પૈસો મળે. બાકી મહેનત તો આપણા કરતાં વધારે આ ડામર રોડ બનાવે એ મજૂરો કરે છે. આપણા કરતાં વધારે મહેનત મજૂરો કારખાનામાં કરે છે, પણ ધનવાન શેઠ બને છે. કેમ? પ્રભુ કૃપા થઈ છે એના પર. શરીર નિરોગી રહે પ્રભુની કૃપા છે. સારા માણસોનો સંગ થાય એ પ્રભુની કૃપા છે. ધન મળે એ પ્રભુની કૃપા છે. સરસ્વતી પ્રગટે એ પણ પ્રભુની કૃપા છે. સારું બોલતા આવડે ને તો સમજવું આ પ્રભુએ કૃપા કરી છે. નકર જીભ તો બધાને આપી હોય, પણ સારું બોલતા ન આવડે. તો સરસ્વતીની કૃપા થઈ તો પ્રભુની કૃપા સમજો. અને છેલ્લું, આપણને જીવનમાં ઉચ્ચ આદર્શો મળે ને તો સમજવું આ પ્રભુની કૃપા થઈ છે. અને આ પરિવારને એમના પિતાજી જેવું ઉચ્ચ આદર્શ મળ્યું છે, આ પ્રભુની કૃપા છે તમારા ઉપર. આ 5 ક્ષેત્રો પ્રભુની કૃપાના છે. તો ભક્તિ ઉપર 5 કૃપા થઈ અને પરમાત્માની કથામાં ભક્તિ આવે છે. ત્યાં આગળ આવી અને સૌ ભક્તોના મનમાં ભક્તિ મહારાણીએ પોતે વાસ લીધો, સ્થાન લીધું. એટલે ભક્તોનું મન નાચી ઉઠ્યું છે, ઝૂમી ઉઠ્યું છે. સૌ લોકો આનંદિત બન્યા છે. એમાં જે જગ્યાએ ભગવાનની કથા હોય, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં ભગવાનની કથા હોય ત્યાં ભક્તિ હોય, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે ને આવે, એમાં સંશય નથી. કેમ કે ભગવાન સ્વયં બોલ્યા છે, નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જે જગ્યાએ મારા ભક્તો ભેગા થઈને મારી કથાઓ સાંભળે છે, જે જગ્યાએ ભક્તો ભેગા થઈને મારા ગુણ ગાય છે, એવી જગ્યાએ જઈ અને હું બિરાજમાન થાઉં છું. આવું નારાયણ પોતે બોલ્યા છે. માટે ભરોસો રાખજો કે આ કથા મંડપમાં ઠાકોરજી બિરાજતા હશે, કયા રૂપમાં હશે એની ખબર નથી, પણ ભગવાન હશે એ પાક્કું છે. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આ ભક્તિ મહારાણીના દીકરાઓને જાગૃત કરવાની કથા સુત નામના મહાપુરાણીએ બતાવી. પછી શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે એમ કહેતા હતા કે આ કથા સૌને મુક્તિ અપાવે, મરેલાને મોક્ષ અપાવે છે, પાપીમાં પાપી માણસને પણ મોક્ષ અપાવે એવી કથા છે. તો કોઈ એવી ઘટના ખરી કે જેને પાપ કરવામાં પાછું વાળું જોયું ન હોય અને એને મોક્ષ પદ અપાયો હોય? છે ને? તુંગભદ્રા તટે પૂર્વમાં અભૂત પત્તન મુત્તમમ. હું તમને ધુંધુકારીની કથા કહું, સાવધાન થઈને સાંભળો. મહાત્મ્યની અગત્યની કથા છે. મહાત્મ્યમાં આ દિવ્ય કથા છે.
કે માણસ મરી ગયો પાપ કરી કરીને પછી એને મુક્તિ મળી ગઈ? હા, એક શહેરની અંદર આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા. એમની પત્ની ધૂંધુલી હતી. આત્મદેવ બ્રાહ્મણ સત્ય કર્મમાં તત્પર રહેતો હતો. સત્ય સત્કર્મ તત્પરાહા. અહીંયા સત્ય કર્મ તત્પરમાં ના કરતા એક વાક્ય વધારે વિશેષ કે કર્મમાં તત્પર હતો. આ શબ્દ આ સંસારને ઉપદેશ કરે છે કે જે કામ કરો એમાં તત્પર રહો, એમાં તમારી હાજરી હોવી જરૂરી છે. અને ધૂંધુલી એના કામમાં હતી. ધૂંધુલીનો એક સ્વભાવ હતો બીજાની ઈર્ષા કરવી, બીજાની વાતો કરવી, કોઈકની ભૂલોને કાઢવી, પોતાનું જ ખાચું છે આવું સ્થાપિત કરવું, આવો સ્વભાવ હતો એનો. ઘણા એવા હોય પોતાની ભૂલ ન સ્વીકારી શકે, બીજાનું સારું ન સ્વીકારી શકે. જે માણસ આ સંસારમાં બીજાનું સારું સ્વીકારી ન શકે અને પોતાનું ખોટું હોવા છતાંય પણ સાચું જ છે આવું થોપવા માટે જેટલા લોકો પ્રયત્ન કરે છે એ લોકોએ પોતાની જાતે નક્કી કરી લેવું કે આપણે ધૂંધુલી માયલા છીએ. આંગળી કોઈ ઊંચી નથી કરવાની કેટલા ધૂંધુલી વાળા છો, પણ તમારે તમારી હાથે નક્કી કરી લેવું હું ધૂંધુલીમાં આવું કે નહીં. એમ જેનો સ્વભાવ તર્ક અને વિતર્ક વાળો છે એ ધૂંધુલી છે. ધૂંધુલી એટલે કોઈ સ્ત્રી નથી, વિચાર બુદ્ધિ છે. આ જેની બુદ્ધિ સારો વિચાર ન કરે, સારા કામ ન કરે એ ધૂંધુલી છે. આ સંસારમાં ભૂલ કાઢવા વાળા બહુ છે, તમારું સુધારવા વાળા બહુ ઓછા છે આ દુનિયામાં. રસોઈયાથી મોહનથાળ બગડ્યો હોય, આખું ગામ એમ કહે મોહનથાળ બગડી ગયો, મોહનથાળ બગડ્યો, પણ કોઈ એમ કહે કે હવે આનું આમ કરો તો આ સુધરી જાય. એમ આવી સલાહ નહીં આપે કોઈ. બગાડવા વાળા બહુ છે, સુધારવા વાળા બહુ ઓછા છે. એક એક્ઝામ્પલ આપું. એક ચિત્રકાર હતો, એણે ગુરુ પાસેથી ચિત્રની વિદ્યા શીખી, ચિત્રકામ શીખી લીધું અને આબેહૂબ એક ચિત્ર બનાવ્યું. અને એને એમ થયું કે મેં પહેલું વહેલું આ ચિત્ર બનાવ્યું છે, આમાં મારી ભૂલ હશે, મને નહીં દેખાતી હોય. એટલે એણે ચિત્રને બરાબર એકદમ સરસ મજાના ફ્રેમિંગ સાથે મઢી અને એક ચોકમાં મૂક્યું અને નીચે એક બીજું બાજુમાં બોર્ડ મૂક્યું કે મેં મારી જિંદગીમાં પહેલું વહેલું ચિત્ર બનાવ્યું છે. આ ચિત્રમાં જો તમે અહીંયાથી નીકળતા હોવ અને જોતા હોવ અને મારી કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે મને આ ભૂલ તમે મને બતાવજો, તો જેથી કરી અને હું એ ભૂલને સુધારી શકું. સવારે ચિત્ર મૂકીને ગયો, સાંજે આવ્યો ને ત્યાં આખા ચિત્રમાં ઠેક ઠેકાણે ચોકડા માર્યા હતા. તારી અહીંયા ભૂલ છે, તારી અહીંયા ભૂલ છે, તારી અહીંયા ભૂલ છે. માણસ દુઃખી થઈ ગયો, મારું ચિત્ર હાવ નકામું ગયું, આટલી બધી ભૂલો વાળું. પોતાના ગુરુજી પાસે આવી અને માંડ્યો રડવા કે હું હાવ ફેલ થયો, મારે ચિત્રકામ કરવું જ નથી, મારે મરી જવું છે, મને ચિત્ર આવડ્યું જ નહીં દોરતા. ગુરુજી પૂછ્યું થયું શું? તો કહે છે જુઓ મેં પેલું વેલું ચિત્ર બનાવ્યું હતું અને ગામમાં મૂક્યું અને બાજુમાં એક બોર્ડ માર્યું હતું કે ભાઈ મારી જે ભૂલ હોય ને ચોકડી મારીને તમે લોકો મને સહયોગ કરજો કે અહીંયા તમારી ભૂલ છે એટલે હું વધારે સારું ચિત્ર બનાવું. પણ જ્યારે સાંજે ગયો તો આખું ચિત્ર ચોકડીથી જ ભર્યું હતું, મારું ચિત્ર સારું જ નથી. ગુરુજીએ કહ્યું તારું ચિત્ર સારું છે, બાજુમાં બોર્ડ હતું ને એમાં તારી ભૂલ હતી. કેમ? બાજુના બોર્ડમાં તારે બીજું લખવાનું હતું, શું? ચિત્ર બનાવ. ગુરુજીએ પોતાના શિષ્ય પાસે ચિત્ર બનાવડાવ્યું અને પછી કીધું હવે બીજું બોર્ડ લે. અને બીજા બોર્ડમાં લખ્યું કે મેં આ પહેલી વખત ચિત્ર બનાવ્યું છે, આમાં જો ક્યાંય પણ કોઈ રંગની તમને કમી લાગતી હોય તો બાજુમાં રંગ પડ્યા છે, થોડુંક સુધારી નાખજો, થોડોક રંગ ભરી દેજો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, કોઈ પણ જાતના ચેકચાક વગર એમનું ચિત્ર હતું. કારણ આ દુનિયામાં બગાડવાનું સૌને આવડે છે, ભૂલ શોધતા સૌને આવડે છે, સુધારતા કોઈને આવડતું નથી. વાલા ભક્તજનો, સુધારવાનું કામ મોટું છે, બગાડતા તો બધાને આવડે છે. તો ધૂંધુલી છે એ તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિ હતી. એને ત્યાં સંતાન નહોતું એટલે આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે ગયા હતા. પણ ત્યાં એક સાધુનો સંગ થયો
અને એ સાધુએ એને એક ફળ આપ્યું. સાધુએ સમજાવ્યું કે આ પુત્રની ઘેલમાં હવે તમે ન મૂકી દો બધું, આ પુત્રનો તમને મોહ જાગ્યો છે, એ છોડી દો. પણ છતાં આત્મદેવ માન્યા નહીં અને એને ફળ લીધું. એ ફળ લઈ અને એને ધૂંધુલીને આપ્યું, પણ ધૂંધુલીએ ફળ ખાધું નહીં, કારણ કે તર્ક અને વિતર્ક વાળી બુદ્ધિએ વિચાર્યું કે આ ફળ ખાઈશ તો હું ગર્ભવતી બનીશ, અને ગર્ભવતી થવાને લઈ અને મારે ક્યાંય અવાય નહીં, ક્યાંય જવાય નહીં, હરવા ફરવાનું બંધ થઈ જશે, ખાવા પીવાનું બંધ થઈ જશે. એટલે એણે ફળ ન ખાધું, ગાયને ફળ ખવડાવ્યું. અને એણે એની બેન સાથે એક વાત નક્કી કરી કે તારા પેટમાં બાળક છે એ મને આપી દેજે, હું તને પૈસા આપી દઈશ. પૈસાના બદલામાં બાળકને ખરીદી લીધું છે. સમય વ્યતીત થયો અને બેનના ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો, એ બાળક જ્યારે એ બેન ધૂંધુલીને આપ્યું, ધૂંધુલીએ પોતાના પતિ આત્મદેવને કહ્યું કે આપણા ઘરે દીકરાનો જન્મ થયો. આત્મદેવ રાજી થયો, પણ એને ખબર નથી કે મને આત્મદેવને આણે છેતરો છે. આ કથા અધ્યાત્મ જગતમાં આ આપણો આત્મા એ પુરુષ છે, આ બુદ્ધિ એ સ્ત્રી છે. જ્યાં સુધી આત્મા રૂપી પુરુષને આ બુદ્ધિ રૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ ન થાય, ત્યાં સુધી આત્મા નામનો પુરુષ કોઈ દિવસ સુખી ન થાય. જીવનમાં વિવેક નહીં આવે તો સુખી નહીં બનો તમે. વિવેકની આવશ્યકતા બહુ છે. અને અંતે એ ધૂંધુલીએ એને છેતરે છે, અને ધૂંધુલીના છેતરવાને લઈ એને ખબર ન રહી. એક દીકરો હતો, નામ ધુંધુકારી પાડ્યું. 3 મહિના પછી એક ગાયને જે ફળ ખવડાવ્યું હતું, સાધુની પ્રસાદી કોઈ દિવસ નિષ્ફળ ન જાય, અને એ સાધુની પ્રસાદીના ભાવે એ ગાયના ઉદરમાંથી એક દીકરાનો જન્મ થયો. ગાયના કાન જેવા કાન હતા, એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. એકના બદલે 2 દીકરાઓ મળ્યા. સમય વ્યતીત થયો, દીકરાઓને ભણવા માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ જ્ઞાની બન્યા, પણ ધુંધુકારી મહાશઠ બન્યો. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પી રહ્યો છે, ન કરવાના કામ કરી રહ્યો છે. મા બાપ પાસે પૈસા માંગ્યા. એક વખતના સમયે મા બાપે પૈસા આપવાની ના પાડી, તો પોતાના બાપને છાતીમાં પાટું મારી અને ધરતી પર પછાડે છે. જ્યારે પિતાજીને પાટું વાગ્યું દીકરાનું, ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા. મહાત્માએ કહ્યું હતું કે આ સંસારમાં દીકરા વગરનાય રોવે છે અને દીકરા વાળાય રોવે છે. આજ ખબર પડી કે આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી. આ સંસારમાં ગમે તેટલો પ્રેમ હશે, પણ કોઈ કોઈની હારે મરી ગયા હોય આવું તો છે નહીં. આત્મદેવ બ્રાહ્મણને સમજાઈ ગયું, એટલે એના જ દીકરા ગોકર્ણ મહારાજને પૂછ્યું કે હું દીકરાના મોહમાં ગાંડો થયો, હવે મારે શું કરવું જોઈએ આમાંથી છૂટવા માટે? ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી એક કામ કરો, આ સંસારની માયાને છોડી દો, આ સંસારનો વ્યવહાર છોડી દો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી, આ લૌકિક ધર્મને છોડી દો, હવે અલૌકિકને પામી લો. બીજું, સંતોનો સંગ કરો, તમારી તૃષ્ણાઓને તોડી નાખો. અને છેલ્લે નિત્ય ભગવાનની કથા સાંભળો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિત્ય તમે ભગવાનની કથા સાંભળો. પોતાના દીકરાનો ઉપદેશ લઈ અને તીર્થમાં જઈ ભાગવતજીના શ્લોકોનું ગાન કરતા 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 ભગવાનમય બન્યા છે. આ બાજુ ધુંધુકારી પોતાની માને દુઃખ આપે છે, સળગતા લાકડાઓ લઈને મારવા દોડ્યો છે. મા પાસે સંપત્તિ માગે છે, કારણ 5 ગણિકાઓનો સંગ થયો છે, 5 સ્ત્રીઓનો સંગ થયો. એટલે એમણે ધન માગ્યું. એકનો સંગ થાય એ પણ નથી છૂટી શકતો, તો 5માં બંધાઈ જાય, ક્યાંથી છૂટે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ, આ 5 ગણિકાઓ છે. આ 5માંથી એકનો પણ સંગ થઈ જાય તો એમાંથી નથી છૂટાતું, તો 5યનો એક હારે સંગ થાય તો ક્યાંથી છૂટી શકાય?
માને મારવા માટે દોડે છે. માએ કહ્યું કે મને શું કામ મારે છે? માં ઘર મૂકીને જવા માટે નીકળી તો જવા દેતો નથી. એક વખતના સમયે જ્યારે મદિરા પાન કરી અને મૂર્છિત હાલતમાં પડ્યો છે, ત્યારે અડધી રાત્રે માં ધૂંધુલીએ નક્કી કર્યું કે હવે મારે નીકળી જવું છે. પણ નીકળતા નીકળતા માનું હૃદય છે એટલે માએ નીકળતા નીકળતા પણ એના માથા ઉપર હાથ પ્રસરાવી, કપાળમાં ચુંબન કરી, ગાલ ઉપર હાથ ફેરવી અને પછી માં નીકળે છે. કારણ કે માં છે ને એ મમતાના રસથી ભરેલું વટવૃક્ષ છે. એટલે કવિઓએ કહ્યું છે કે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો નહીં. માં એક એવું પાત્ર છે જીવનમાં, એકવાર મા બાપ જીવનમાંથી વયા જાય ને પછી દુનિયામાં ગમે તેટલી સંપત્તિ લઈને નીકળી પડો, તમને મા બાપનો પ્રેમ ક્યાંય નહીં મળે. બધા એમ કહે છે કે આ ભાઈ તમારા માં જેવા છે. માં જેવા છે પણ માં નથી. મોઢેથી બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા. ગમે તેટલા મોટા થઈ જઈએ પણ આ સંસારમાં એક મા બાપની ખોટ તો કાયમ માટે વર્તાતી રહે છે. ગમે તેટલો સારો પ્રસંગ તમારી ઘરે આવે પણ એ પ્રસંગોમાં આપણને આપણા મા બાપ યાદ આવતા હોય છે. મારે તો એટલી પ્રાર્થના કરવી છે સંસારના લોકોને, યુવાનોને, કે તમારા મા બાપ જીવતા હોય ને ત્યારે એને સુખ આપજો. પછી એના મરી ગયા પછી એના ફોટા પાસે હારી હારી વસ્તુ ધરવાનો કોઈ અર્થ નથી. લોકો કહેતા હોય છે કે અમારા બાપુજીને આ બહુ ભાવતું હતું એટલે એને મૂક્યું અમે, અમારા બાપુજીને અમારા બાને આ બહુ ગમતું હતું એટલે અમે એનું દાન કર્યું. એ મરી ગયા પછી દાન કરવા કરતા તમારા મા બાપ જીવતા હોય ને ત્યારે જ એને જે ગમે છે એ વસ્તુ એને આપજો. એને જેવું ગમે છે એવું એના હાથે તમે કરાવડાવજો વાલા ભક્તજનો, તો તમે સુખી થશો, તમને પછતાવો નહીં થાય. નહીં તો એના ગયા પછી તમને થશે કે મેં બધું કર્યું પણ એની ઈચ્છા હતી આ રહી ગયું મારે. મા બાપને એની ઈચ્છાઓ સંપન્ન કરજો. અને માં તો માં તત્વ છે. ગમે તેવો દીકરો થાય છતાં પણ માં એના પ્રત્યે ક્યારેય પણ એક વખત પણ એવું ન વિચારી શકે કે દીકરો આવો થયો, જેવો છે તેવો. અને આ સંસારમાં ભાગ્યવાળા તો એ છે જેને માની છત્ર છાયા મળી છે. જે માએ આપણા માટે આખી જિંદગી દુઃખોનો સામનો કરી અને આપણને સુખ તરફ મોકલ્યા છે ને, એનું ઋણ ત્યારે તમે ભૂલશો નહીં વાલા ભક્તજનો. તું કિતની અચ્છી હૈ, તું કિતની પ્યારી હૈ, પ્યારી પ્યારી હૈ ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ, तो कितनी अच्छी है. અહીંયા કોઈ પણ કથામાં મા બાપનું નામ આવે અને આખો પરિવાર જ્યારે આંખો ભરાઈ જાય, હૃદય ભરાઈ જાય, ગળે ડૂમકાઓ આવી જાય છે, એનું એક જ કારણ છે કે એ મા બાપે એની જિંદગીભર આ છોકરાઓને સારા સંસ્કારો, આ છોકરાઓને સારી પળો અને સારા વિચારો આપ્યા છે. એટલા માટે બધી સ્મૃતિઓ આવે છે. આજે અહીંયા જેટલા લોકો પરડવા પરિવાર રાજી છો ને કે અમારા ઘરે ભાગવત કથા થઈ છે,